એક ભાઈ દવાખાને ગયો, એટલે દવાખાને ગયો ને એટલે સાહેબને એવું પૂછ્યું કે સાહેબે એવું કીધું કે શું થાય છે એવું કીધું ને તો માણા ઢીલો પડી ગયો. સાહેબ શિવરન ની આપો આમાં. અને પાછું એ ખરેખર જીતુભાઈ વાઘાણી રહ્યા ને એ સંત પ્રેમી તો છે પણ ભજન પ્રેમી છે, લગભગ બધી ભજનમાં અમારી હારે હોય, એટલે એ એક સારી વાત છે. એટલે એને ઉપાડ્યો સુર. સાહેબ 8 વાગે જાગીને ટિફિનના 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને મારે કામે જવું પડે. સાહેબ એવા જવું પડે ભાઈ, પુરુષ છીએ, જવું પડે. એવી વાત નથી. ગુજરાતના પુરુષોએ જ હું પાપ કર્યા કે એક જણો રળવા દે 8 મોઢા નકરું ખાવ. હું પાપ કર્યા છે. એ 3 ખાના ટિફિનના ડબલાના ઉપલા ખાનામાં ધીમું વગાડ ભાઈ, અહીં બળ પડે છે ભાઈ, ધીમું રાખ થોડુંક, વાંધો ને મારે નો કેવું હોય તો કેવાય જાય છે ધીમું, બસ એમ હળવું વાગ બા. અને હું કઈ પ્રખર લોક સાહિત્યકાર નથી, અને અમારી પેઢીઓ કઈ આ કરતી નહોતી, ન કરે સુરની ખબર પડે અમને. વીઘે કેટલા દાણા દે એ પૂછ મને, આનું રહેવા દે. સાહેબ 3 ખાનાનું ટિફિનનું ડબ્બું ચાલુ રાખ. મારી હામો જો 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં સાહેબ વટાણા બટેટાનું શાક. જેવો સાંજે મારે એની અરે ઝઘડો થયો હોય ને એ રોજ વટાણામાં બટેટાનો ઝઘડો થાય ને ખબર પડી જાય. વટાણું નાનું, બટેટું વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે, પૂગી ન હકે એટલે તડિંગ ડબરામાં થયા રાખે. વચ્ચેના ખાનામાં મારી બાઈએ બનાવેલું ગુંદાનું અથાણું, એ મારી જેવો ઘડીક અહીંયા ભટકાય, જે મારા રાહા નીકળી ગયેલા આમ ગુંદાના અથાણાને રાહા નીકળી ગયેલા. મારી બા આવી ગઈ રેસીપી લેતી ગઈ, કેમ કે હાહુનું તો કોઈ દી કોઈ કર્યું જ નથી. અત્યારની હાહુ બધું એવું કે મારે સુશીલ બહુ જોઈશ, મારે સંસ્કારી બહુ જોઈશ, મારે બધું કામ કરતી બહુ જોઈશ, મારે દેખાવડી સુંદર બહુ જોઈશ. આ હાહુની રિક્વાયરમેન્ટ છે. પણ આજની બહુની રિક્વાયરમેન્ટ મારે હાહુ જ ન જોઈ. એવી રિક્વાયરમેન્ટમાં સાહેબ મારી વાઈફે મને કે ભલે ગુંદાનું અથાણું થઈ રહ્યું બા નથી તો આ વખતે ગુંદાનું અથાણું નહીં બને, પણ હું તમને બનાવી દઈશ. તમને આખી કેરીનું અથાણું બહુ ભાવે છે ને, બનાવી દઈશ. અને સાહેબ એને આખી કેરીનું અથાણું બનાવ્યું. મને કે જો એ કાચની બરણીમાં આખી કેરીનું અથાણું ગમ્યું બહુ, પણ 2 જ કેરી હતી, રાજાપુરીની બનાવી એને. કેસર કેરીની બનાવે, રાજાપુરી 2 જ કેરી. એ ખાઈને સાહેબ હું બપોરે જમીન હાંજે ઠાઈકો પાઈકો ગામને ગોળીઓ પાય, અને જયારે ઘેરે જાઉં દરવાજો ખખડાવું, દરવાજો ખુલે, દરવાજાને ખુલતાની સાથે સાહેબ હું જયારે મારા ઉંબરામાં પગ મૂકું ખબર નહીં કઈ ઉર્જા કામ કરે સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલી સમજાતું નથી મને. અરે કૂતરા રોતા, આમ છોકરા રોતા એમ લાગે કૂતરા હડકાયા છે, ઘરનું સંભળાતું જ નથી. સાહેબ ઢીલા પડી ગયા. ભલા માણા રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. આ તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારા પૂર્વજોની પુનાઈ તારા કાનમાં ભેળી થઈ બાપ, કે તારા ઘરવાળાનું સમજાતું નથી. અને રોગ નો કહેવાય ને વરદાન કહેવાય. આની દવા ન હોય ગાંડા, આની દવા ન હોય. મને ગમ્યું કે તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો, મને ગમ્યું, પણ હું કોની પાસે જાઉં, મારે કોને કેવા જાવું? જેમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, હું તો કાયમિકને માટે કહું કે સંતો જે રાસ અહીંયા આપણે ક્યારેક રાસોત્સવ કરે છે ને, એ આજના યુવાનોને શીખવા જેવું છે. કાયમિકને માટે એટલા માટે કહું છું કે તમારું મગજ સ્થિર ન થતું હોય તો નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, સનાતન સંસ્કૃતિના કે સુંદર મજાના પદો સાંભળો, તમારું મગજ સ્થિર થઈ જાય. વાર્તાઓ સાંભળવી હોય તો અમારા કાંજી ફૂટા બારોટ ચલાળાના એને સાંભળો. બડું થાકડું નવ આદમી
સાકરે કોમ તો ભૂહાય ભારતમાં નામ હાસુ હોરઠિયો પણ એવા મિત્રોને કહો બે હાથ જોડે સનાતન સંસ્કૃતિના જે સુંદર મજાના વાર તહેવારો છે ને એને હાચવી લેજો. શું કામ હાચવી લેજો? કેમ કે આપણે છેલ્લી પેઢી છીએ. પછી આ બધું ઠીક છે, મારો રામ ભલું કરે. હું તો કાયમિકને માટે કહું કે આપણે આ હાચવવાની જવાબદારી છે, ખાલી હારું લગાડવા હાટુથી નથી કહેતો. આ 400 રૂપિયાના ફિલ્મ જોઈએ છીએ, 400 રૂપિયાની ફિલ્મ જોવા જાવ 500 રૂપિયા ધાણીનો ડબ્બો આપે, 150 ગ્રામ મકાઈ આવે એમાં ખાલી ભેંને ખાણ દેતા હોય એવું. એમાંથી બહાર નીકળવાની વાત છે. આપણે આ ગામડાની નવરાત્રી જોવો અને મહાનગરની નવરાત્રી જોવો, એમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. હું તો કાયમિકને માટે કહું કે મોટી મોટી નવરાત્રીઓ જે બનાવો છો ને ઓર્ગેનાઇઝરોને બે હાથ જોડીને પ્રાર્થના કરું, થોડાક એવાય બોર્ડ મૂકો ને તમે. એવા જે બોર્ડ મૂકો છો ને કે ફલાણા વ્યક્તિઓએ આવું નહીં, તો બીજું નીચે એક બોર્ડ એવું મૂકો, એવું લખાણ કરો કે ચુંદડી વગર નવરાત્રીમાં કોઈએ દાખલ થવું નહીં. પણ નહીં, નકર ચુંદડીની કિંમત શું હોય? 150 રૂપિયા હોય. પણ એ ચુંદડીની કિંમત જાણવી હોય ને તો એક દીકરીના બાપને પૂછવું પડે. હું કાયમિકને માટે કહું કે આ પ્રસંગ તો એટલા માટે જ લઉં છું કેમ કે આવનારી પેઢીઓને ખબર પડે. 2 ફૂટનો માતાજીનો ફોટો હોય મહાનગરમાં, 3 અગરબત્તી કરીને બેનો પછી માતાજીને બધીને તેડાવે, ખોડિયારમાં ગરબે રમવા આવજો, સામુંડામાં ગરબે રમવા આવજો, મગજને વાઘને સિંહ લેતા આવજો. તમે રાસ લેવો તમારે હાવજ ને હાસવજો. જાણે પ્રાણી સંગ્રહાલય ભેળો કરવું છે કે એવું લાગે. 3 અગરબત્તી કરીને પછી મહાનગરના ગરબા ચડાવે. अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाऊं मुझे कुछ नहीं काबू हूं बिना पायल के ही बजे घुंघरू. बधी माताजीઓ અંદર અંદર વાતો કરે, હાલો ને આપણે અહીંથી સટકી અહીંથી વિયા જાય, ક્યાં જાવું? તો કે આ શું વાંધો? છોકરાઓ ગરબો નથી છોડાવ્યો તો ડમરી ચડાવીશ. હે કે ડમરી ચડાવી? તો કે જાહું ક્યાં? તો કે આપણે એક કામ કરી, હજી ક્યાંક ગામડામાં જઈ, હજી ક્યાંક નેહડે જઈ, હજી કોઈક 65-70 વર્ષના કોઈક માડિક દાદા જીવતા હશે ને તો હજી એને ઘણું હાંચવી રાખ્યું. આની જેમ ભલે 56 ભોગ કદાચ આપણને ત્યાં ન મળે તો કાંઈ નહીં, એક મુઠ્ઠી તલ હશે ને એક મુઠ્ઠી ખાલી ખાંડ હશે ને તો 56 ભોગ જેવો આપણને હવા દાવશે. હાલો ત્યાં જઈ. આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા ત્યાં રામજી બાપા, ઉકા દાદા, ભગવાન દાદા બધા એલ્યુમિનિયમના ભૂંગળામાં હો 3 ગામના તરભેટે સંભળાય એવા ભૂંગળા. હવે તો એના બટેટા લઈ લીધા આપણે બધે ભેળા થઈને, ટેકનોલોજી આવી એમાં. કેમ કે ટેકનોલોજીએ ખરેખર આપણને દુઃખ બહુ દીધું છે. હું કાયમિકને માટે કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક લગ્ન પ્રસંગની અંદર સનાતન સંસ્કૃતિના ગીતો વગાડો તો હજી સારી વાત છે. આ કોકને સારું લગાડવા હાટુથી સનાતન સંસ્કૃતિમાં મેં કીધું ને આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન રાખવાનું. સનાતન સંસ્કૃતિનો શબ્દમાંથી 4 વેદનો નિચોડમાંથી શબ્દમાંથી વિવાહ શબ્દ કાઢ્યો, એને બગાડો નહીં, મેરેજ નામ ના આપો. વરાજામાં એન્ટ્રી કરતો ત્યાં સાઉન્ડ વાળા ગીત મૂકે સોધા અકબરના, જેને સનાતન સંસ્કૃતિના ગીતો ખોવાઈ ગયા હોય એમ. આમ વરાજો એન્ટ્રી કરતો હોય તો આ ગીત ચાલુ હોય, અલી ઓર શાહ શહેનશાહ, આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો નથી કરવાનું. આ હાજરી છે શું લેવાનું? હજી કહું સ્વામી, હું મને ખોટું, મને ખબર છે બીજી વખત આમ થાય કોઈ નથી બોલાવાના, આજુબાજુમાં જ નહીં જ બોલાવે. પહેલી વખત આવ્યો તો હવે બીજી વાર નહીં બોલાવે. હવે તો કેવું નીકળ્યું છે, આલ્બમ બનાવવાના, પ્રી વેડિંગ શૂટિંગ થવા જોઈએ. ના નથી, સરસ કરો છો, બહુ સારું કરો છો, પણ પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય ને તો સનાતન સંસ્કૃતિના મંદિરો જે તૂટી ગયા છે ત્યાં કરો, એટલે આવનારી પેઢીઓને ખબર પડે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઓ, એને પ્રી વેડિંગ શૂટિંગમાં આવ્યો ક્યાં તાણ છે આપણી પાસે? પણ આ તો ઓલો દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય, હુકાઈ ગયેલું, બેન ત્યાં માસડા સીડા હોય, ગોઠણથી ઉપરના કપડા પહેરે ને 20 ફૂટની સુંદરી ઉડતી હોય, મેરી સુનર ઉડું જાય ને પાછો ભાઈ આમ સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડક તબડક તબડક. આપણે આના વારસદારો નથી મારા બાપ, આપણે બહાર નીકળી જાઓ. બધી માતાજીઓ ગામડામાં આવે ને, ઉકા દાદા રામજી દાદા ભાઈ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે છે ને 20 વર્ષનો દીકરો એની ઉપર નજર ન નાખી શકે. જગદંબાઓનું સ્વરૂપ લાગતું હતું, એટલે તો ભગવાન ભાઈ રામજી દાદા ને કરશન બાપાને હાંચવી રાખ્યું. કઈ રીતના? હે માતો કાળે ને કૈયાણી મોરી માં
બ્રેક આપો. એ હાલો હે માતુ શંકર હે રાણી મોરી માં જ્યાં જોવું જ્યાં જોગ માયા. ગાવાનો મારો વિષય નથી પણ આ તો એમ યાદ કરાવવા માટે. જેમ કે બે મહાનુભાવો બધા બેઠા હોય ને એમાંય કેટલો આભારી છું હું કે અવેસી બાપુનો પ્રોગ્રામ 29 તારીખે છે. એમાં ભાઈ ગોપાલ સાધુ પણ આવે છે. આપ સર્વને બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું. ફરીથી આવી મજા કરવા માટે પધારો. પણ અભયસિંહ બાપુને એટલે ધન્યવાદ આપું છું કે ક્યાં હું અને ક્યાં મારા બાપ તમે, છતાંય તમે મને એટલો દિલથી સાંભળો છો એ માટે ધન્યવાદ. અને જીતુભાઈ આપ શ્રી પણ સમય કાઢીને આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે 2 મિનિટ માટે મારી યારે એમાં તું કાળી ને કૈયાણી મોરી માં યા જોગું યા જોગ માયા. એક એક કડીયુંમાં આમ તમે જોવો ને તો તમને મજા આવે. બધી માતાજીઓ ગામના પાદરમાં આવી હોય ને તો ક્યાંય તો ગરબા ફરી જાય હચોડા. સોનલ ગરબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. આપણે અહીંયા બળ કરી છીએ ને પૂછવા તો જો મજા તો આવે છે ને. આમ પથુન જેમ હદડકા થઈ ગયા. જો હું તમને હજી કહી દઉં કે હું આમ હાથ આમ કરું આમ અને તમે બધા સુખી થઈ જાવ એ કોઈ કર્મની તેવડ નથી. હું કઈ નિર્મળ બાબાનો શિષ્ય તો નથી કે તમને બધાને સુખી કરી દો, સીધી વાત છે. પણ એક અનુભવથી હું તમને રાજી કરી શકું. કલાક 1.5 કલાક 2 કલાક માટે 2.5 કલાક 3 કલાક માટે મારી ક્ષમતા બોલવાની છે ને તમારી ક્ષમતા સહન કરવાની છે ત્યાં સુધી બોલશું આપણે. અહીંથી મજા કરાવું. પણ હું તમને પ્રોમિસ આપું છું, ભાઈએ કીધું એમ કે તમે કલાક 1.5 કલાક 2 કલાક બેઠા હોય ને તો ઘડીક બેહો, મોજ કરો. તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ ની કલાક 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. મજા કરો ને મારા બાબા દાંત કાઢો ને વાંધો હું છે. એકાદો વાદળો વરહતું જતું હોય ને એ ગરબાઓમાં રાસમાં એ કીર્તનો ફરી જાય. એવા વાયા ને વાદળયું મચ્યા, એવા વાયા ને વાદળયું મચ્યા, એવા ગામડમાં માટે ગાવી પડે છે. વર્ષોથી સાંભળતા આવો છો, વર્ષોથી આપણે ગાતા આવીએ છીએ, પણ છતાંય આમાં મજા હુકામ આવે છે. કેમ કે આપણા લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે. 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. તો આજની પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરું, તમે દુખી થવા જન્મ નથી લીધો. કોકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, ફેસબુકમાં બ્લોક થઈ ગયા હોય, ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હોય, છેલ્લે ગૂગલ પે માં બ્લોક થઈ ગયો હોય, તો આવડા સેડ સોંગ મળે સાંભળવા. લે કેવા સેડ સોંગ સાંભળે. सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ, हाय मैं मर ही जाऊं. કરો એ નથી કરવાની.
તમે ચાલુ કર્યો એને કહું બે હાથ જોડીને આમાં નહીં પીડાર્યો મારા બાપ શેઠ સોંગ હાંભળો માં અમુક તો કેવા પાછા कहने को सच अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार बारा निकलो देशी माओ के हारे गोकुल माया ज दिवाले के हारे गोकुल माया ज दिवाले प्रगट सयावन मारी प्रगट सयावन मारी रे गोकुल माँ के हारे घेर घेर फिरे गोपियों यावे આપણે બધા સંપ્રદાયોમાં કંઈક ને કંઈક પીડ્યું છે એના તાલ પીડા છે એનો લય પીડ્યો છે એને રાગ રાગીણી પીડા છે એમ મને ક્યારેક હું મારું મગજ સ્થિર ન હોય તો હું